બનાસકાંઠા જિલ્લામાં નાના બાળકોને ગમ્મત સાથે જ્ઞાન અને આરોગ્ય સેવા આપતી આંગણવાડી કાર્યકર હવે પોતાના પડતર પ્રશ્નોને લઈને રસ્તા પર ઉતરી છે। માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। દાંતીવાડા તાલુકાની આંગણવાડી કાર્યકરોએ પોતાના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂઆત કરી રહી છે, છતાં માંગણીઓનો ઉકેલ ન આવતા કાર્યકરો એક દિવસની હડતાલ પર ઉતરી દાંતીવાડા મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો। કાર્યકરોએ હાઈકોર્ટના ચુકાદાનો અમલ, કાર્યકર અને તેડાગરના વેતનમાં વધારો, વર્ગ 3 અને 4 માં સમાવેશ, ઓનલાઈન કામનો ભાર ઘટાડવો, એવીટી એપ બંધ કરવી, વય મર્યાદા દૂર કરી બઢતીનો લાભ, આઈસીડીએસ સિવાયની કામગીરી બંધ કરવી, બજાર ભાવ મુજબ સામગ્રીનું બિલ ચૂકવવું, નિવૃત્તિ બાદ પેન્શન અને તેમજ મોબાઈલ કામગીરીમાં નિયમિત ઇન્સેન્ટિવ જેવી માંગણીઓ ઉઠાવી છે। કાર્યકરોએ દાંતીવાડા મામલતદારને આવેદનપત્ર આપી ચેતવણી આપી છે કે માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આગલા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમને એટલું બધું ઓનલાઈન કામગીરી એટલી બધી આપી છે ને કે એમાં એટલી અલગ અલગ એપો આપી છે, જેમાં એવીટી પછી કેવાયસી આ બધું જે એમએમવાયમાં કેવાયસી ના થાય ને ત્યાં સુધી અમે લાભાર્થીને કોઈ સ્ટોક આપી શકીએ તેમ છીએ નહીં, બરાબર। પછી લાભાર્થીને અમે લાઈવ આંગણવાડીમાં બોલાવીને પછી બેસાડીએ એટલે ફોટો વારંવાર આમ ઊંચા નીચો કરીએ, ફોટો આવે નહીં, કેપ્ચર થાય નહીં, ત્યારે લાભાર્થી બિચારો કંટાળી જાય, માનસિક રીતે થાકીને પછી કંટાળીને ઘેર જતું રહે। બીજી વખત અમને એને બોલાવીએ તો બીજી વખતે આવવાનો ચોખ્ખો ના પડે, અમારે કે કશું જોઈતું જ નહીં, તમારા આંગણવાડીમાંથી અમારે કશું જોઈતું જ નહીં, પણ કે અમે આ બધું ભોડાકૂટમાં અમને ના નાખશો, બરાબર। પછી આવી ઓનલાઈન એટલી બધી કામગીરીઓ વધારી નાખી છે ને જેના કારણે અમુક ઓછી ભણેલી બહેનો છે ને તે ખૂબ જ હેરાન થાય છે, અને જ્યારે કામગીરી ના થાય તો સરકાર આગળથી ઓફિસમાંથી કહેવામાં આવે છે કે તમારો પગાર કાપી નાખશું, આમ છે। તો શું 10,000 પગારમાં આટલી બધી કામગીરી કોઈ આપે? એ જ ખાલી પ્રશ્ન છે કે 10,000 પગારમાં આટલી બધી કામગીરી કોણ કરે? એમ સરકારશ્રીને ખાલી એટલી જ કે તમને અમારા ઉપર સહેજ પણ દયા નહીં આવતી કે 10,000 પગારમાં તમે માનદ વેતનમાં તમને આટલી બધી એક કલેક્ટર જેવી કહેવું પડે કે કલેક્ટર જેવી કામગીરી તમને બધી નાની મારી બહેનોને આપી છે, તો આપે ભલે આપે પણ એના બદલામાં એને પૂરતું વેતન તો મળવું જોઈએ ને। આજે અમે દાંતીવાડા તાલુકામાં કાર્યકર બેન અને તેડાકર બહેનો બધા હડતાલ પર ઉતર્યા છીએ। અમને આંગણવાડીમાં એટલું બધું કામ આપેલું છે કે બહેનો શોષિત થઈ રહી છે। એક બાજુ તો બહેનોને એમ કહે છે કે બહેનોનું શોષણ ના થવું જોઈએ, પણ અમને એટલું બધું કામનું ભારણ આપેલું છે કે બહેનો એ કામ કઈ રીતે કરે। એટલી બધી એપો આપી છે કે એમાં બહેનો જોડે એવા 5G ફોન પણ નથી કે બહેનો એમાં કામ કરી શકે। 4 વર્ષથી બહેનોની માંગણી છે કે અમને ફોન આપો, પણ આજ સુધી ફોન આપ્યા નથી, અને સિમ કાર્ડ આપેલા છે, બહેનો એ ફોનમાં પોતાના ફોનમાં કામ કરી રહી છે, અને છેવાડાના વિસ્તારમાં નેટવર્કની પ્રોબ્લેમ હોવા છતાં પણ બહેનો ઉપર એટલું ભારણ આપવામાં આવે છે કે તમે કામ 100% કરો। બેન કેવી રીતે કામ કરશે? અને આ બધા કામ કરવા છતાં બાળકોને જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું છે એ તો બહેનો કરી જ નથી શકતી। અને જે THR લાભાર્થીને વિતરણ કરવામાં આવે છે એમાં પણ FRSની કામગીરી આપી છે કે બહેનોના લાભાર્થીના ફોટો કેપ્ચર કરો અને પછી વિતરણ આપો। તો ફોટો કેપ્ચર કેવી રીતના કરવું? નેટવર્ક પ્રોબ્લેમના લીધે લાભાર્થીનું ફોટો કેપ્ચર થતું નથી, અને છેવાડાના વિસ્તારમાં મજદૂર વર્ગના લાભાર્થીઓ છે એ રોજના કામના લીધે એક ખેતરમાંથી બીજા ખેતરમાં કામ કરવા જાય છે। એ લાભાર્થી કેવી રીતના આવે FRSનું કામ કરવા માટે? ફોટો કેપ્ચર થતું નથી અને THRનું વિતરણ પણ થતું નથી। આંગણવાડીના એવા બધા જે લાભો હોય છે એ લાભાર્થી તક અમે પૂરું પાડી શકતા નથી, કેમ કે અમને એટલું બધું કામ આપેલું છે, એટલી બધી એપો આપેલી છે કે ઓનલાઈન કામમાં જ અમારા જોડે એટલું થાય છે કે અમે બીજું કામ કરી શકતા નથી। અને સરકારશ્રીને એ જ વિનંતી છે કે અમને હાઈકોર્ટનો જે ચુકાદો આપ્યો છે એ પણ હજુ સુધી લાગુ પડ્યો નથી, પગારમાં કઈ વધારો કર્યો નથી, અને ઉપરથી અમારા ઉપર કામનું ભારણ વધારી જ જાય છે। અમે દાંતીવાડા તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આજે હડતાલ પર ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં છીએ। અમારું સરકાર સામે 4 વર્ષથી એક જ લડત છે કે અમારો એક તો નજીવો પગારમાં વેતન વધારો બિલકુલ કરતા નથી, છતાં બી કામનું ભારણ અમારા ઉપર નાખે જ જાય છે। જેમ કે મોબાઈલની કામગીરી આપી છે, છતાં મોબાઈલ તો છે જ નહીં, એક અમને સિમ કાર્ડ આપવામાં આવ્યું છે, શું સિમ કાર્ડથી અમારે કામ થશે? અને 10,000ના પગારમાં બહેનો પોતાના ખર્ચથી આ મોબાઈલ ખરીદી કરીને આ કામ કરશે, અને ઉપરથી અમારો ઓફિસ સ્ટાફનો અમને માનસિક ત્રાસ આપવામાં કે તમે આ કામગીરી નહીં કરો તો તમે છૂટા કરવામાં આવશે, તમારો પગાર કપાત કરવામાં આવશે। બહેનો આ માનસિક ત્રાસથી પીડાતી આજે ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં
તાલુકામાં અમારી દરેક બેન અહીંયા ધરણા પ્રદર્શનમાં હાજર છે. છેલ્લા કેટલા વર્ષોથી આ ધરણા? છેલ્લા 4 વર્ષથી અમે આ લડત લડીએ છીએ, પણ છતાં પણ અમારો કોઈ પણ પગાર વધારો થયો નથી તો અમારે મોબાઈલ મળ્યો અમને કે ના તો અમારું કામ દિવસે ને દિવસે નવી જ એપો આવી જાય છે. અમારા નજીવા પગારમાં અમે આટલા મોબાઈલમાં એપ ડાઉનલોડ કરીએ કેવી રીતે? અમારા ઘરના મોબાઈલ અમે વાપરીએ છીએ અને એક ખાલી અમને સિમ કાર્ડ આપી અને આટલું બધું કામનું ભારણ અમારા ઉપર નાખવામાં આવ્યું છે. તો સરકારશ્રીની એક જ રજૂઆત છે કે કાં તો પછી અમને મોબાઈલ આપો, અમારો પગાર વધાર કરો, તો અમે આ કામ કરવા માટે અમે તૈયાર છીએ. ના તો અમે કામગીરી કરવાની ના નથી પાડતા. અમે સરકાર સાથે બંધાયેલા છે, અમે માનવ વેતનમાં બંધાયેલા છે. ખબર છે અમને કે કામ કરવાનું છે, પણ અમારા પાસે સુવિધા તો હોવી જોઈએ ને કામ કરવા માટે. જેમ કે મોબાઈલ આપે અમને, અને નેટવર્કનો તો ઇસ્યુ દરેક ગામમાં છે. જેમ કે અમારા ગામના તો અંતરિયાળ ગામડા છે, ત્યાં નેટવર્કનો ઇસ્યુ છે જ બધે, તો કામ થતું નથી અને અમારા ઉપરથી પગાર કપાય છે. તો શું 10,000માં તો શું બહેનોના હાથમાં આવવાનું? તો સરકારશ્રીને એક જ વિનંતી કરું છું કે કાં તો અમારો પગાર વધારો, અમને કાયમી કર્મચારી જાહેર કરો. એક તો હાઈકોર્ટનો ચુકાદો, નામદાર હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે કે આ બહેનોને કાયમી કરવી. કાયમી તો નથી કર્યા, પણ અમને પગાર પણ વધારે નહીં આપવાનો. એ તમારી માંગ નહીં સ્વીકારવામાં આવે છે. જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા.